ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે, પરંતુ જ્યારે વિકાસ લોકોના સ્વાસ્થ્ય અને બાળકોના ભવિષ્ય માટે વિનાશ બની જાય ત્યારે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે। મહેસાણાના સામેત્રા અને મરડા પંથકમાં આવેલી ખાનગી પેપર મિલ સામે હવે ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। કેમિકલયુક્ત દુર્ગંધથી કંટાળેલા વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો। ત્યારે શું થયું છે, શા માટે આક્રોશ છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। મહેસાણા તાલુકાના સામેત્રા મરેડા અને આસપાસના ગામોમાં ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધ લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે। કેમિકલયુક્ત વાસના કારણે ગ્રામજનોમાં બીમારીઓ વધી રહી હોવાનો આક્ષેપ છે, તો સૌથી વધુ અસર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પડી રહી છે। આ ચોથું વર્ષ જે સામેત્રા હાઈસ્કૂલની બાજુમાં પેપર મિલ છે ફેક્ટરી, એની એટલી અતિશય દુર્ગંધ આવે કે હવે તો 3 વર્ષ થઈ ગયો, એટલે હવે તો બાળકો શાળામાં બેભાન જ થઈ જાય અને ગામ લોકો એટલા પરેશાન, 24 કલાક દુર્ગંધ। એટલે આજથી અમે ગામ લોકોએ નિર્ણય કર્યો, જ્યાં સુધી ફેક્ટરી આ પેપર મિલ બંધ નહીં થાય ત્યાં સુધી અમારા ગામનું કોઈ બાળક શાળામાં નહીં આવે। અમારે એમના શિક્ષણ કરતા પહેલું એમનું આરોગ્ય મહત્વનું હોય। ચક્કર, ઉલટી, બેભાન થવું, આંખો બળવી, ગળું બળવું, શરદી તો કોઈને મળતી જ નહીં 3 વર્ષથી। વર્ગખંડમાં બારી બારણા બંધ રાખવા છતાં દુર્ગંધ અંદર સુધી પહોંચી જાય છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગભરામણ, ચક્કર, માથાનો દુખાવો, તાવ અને ઉલટી જેવી તકલીફો વચ્ચે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની ગયું છે। કેટલીક વિદ્યાર્થીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવાની પણ નોબત આવી હોવાનું સામે આવ્યું છે। અઠવાડિયાથી આ તાવ, ચક્કર ને ફેક્ટરીની સ્મેલના કારણે થાય। અઠવાડિયાથી હું સ્કૂલ નહીં ગઈ, ઘેર જ છું, અને તાવ, ચક્કર નું, વોમિટું ને એવું બધું થાય અઠવાડિયાથી। ભણવામાં તકલીફ પડે, સ્મેલ આવે, આખો દાડો 10 થી 5 સ્કૂલમાં રહેવાતું જ નહીં। વારંવાર રજૂઆતો, ચક્કાજામ અને કલેક્ટર કચેરી સુધી વિરોધ છતાં કાયમી ઉકેલ ન મળતા હવે ગ્રામજનોએ સૌથી મોટું હથિયાર ઉપાડ્યું છે। જ્યાં સુધી પેપર મિલ બંધ નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્વચ્છ હવા લેવી ને એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર, અને છેલ્લા 3-4 વર્ષથી અમે આની પાછળ પ્રયત્નો કરી। એવું નહીં કે આજે અમે શાળા બંધ કરી, કલેક્ટર કચેરી, અમે ગાંધીનગર, જીપીસીપી બોર્ડ, કોઈ જગ્યા એવી નહીં કે અમે રજૂઆત નહીં કરી। અંતે અમે થાકી અને રોડ રોકો આંદોલન કર્યું। એમાં અમને એવી બાંયધરી આપી કે અમે ટૂંક સમયમાં ફેક્ટરી બંધ કરાવીશું, તો કોઈ જ પરિણામ નહીં આવતું। ખબર નહીં પડતી સરકાર કોના માટે આંખ આડા કાન કરી રહી છે। યા તો ફેક્ટરી બંધ થશે યા તો ગામની શાળા બંધ થશે, બેમાંથી એક નિર્ણય સરકારને લેવો પડશે। આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે ગ્રામજનોની ફરિયાદ બાદ 15 ઓક્ટોબર 2025ના રોજ એર એક્ટ હેઠળ કંપનીને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ કંપનીએ હાઈકોર્ટ અને એનજીટીમાં પડકાર આપતા મામલો હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે। એસડીએમના બંધના આદેશ સામે પણ હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે। દુર્ગંધ રોકવા માટે થઈ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એને ક્લોઝર હુકમ પાઠવેલો હતો। એ ક્લોઝર હુકમની સામે અપીલ કરેલી હતી એકમ દ્વારા, જે નામદાર હાઈકોર્ટમાં પડતર છે। ત્યારબાદ એસડીએમ કચેરીથી પ્રાંત સાહેબે એને પબ્લિક ન્યુસન્સ અંતર્ગત એને રોકવા માટે બી બંધનો હુકમ કરેલો હતો, જેની સામે એકમે અપીલ કરી અને નામદાર હાઈકોર્ટમાંથી એની સામે સ્ટે મેળવેલ છે। એક તરફ કોર્ટની કાનૂની લડાઈ તો બીજી તરફ હજારો ગ્રામજનો અને નિર્દોષ બાળકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન। વિકાસના નામે જો લોકો ઝેરી હવા શ્વાસમાં ભરવા મજબૂર બને તો એ વિકાસ નહીં, વિનાશ કહેવાય। હવે સૌની નજર એ વાત પર છે કે વહીવટીતંત્ર આ ગંભીર પ્રદૂષણ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે, જેથી બાળકો ફરી નિર્ભય બનીને શાળાએ વર્ગખંડમાં પરત ફરી શકે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।